सिद्धाणं नमो आयर्याणं नमो वजायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् अरहन्तो भगवन्त इंद्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादिव्या कुक्षिरत्नं शब्दजितरमात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। शांति माटे सद्गुरुनु शरणु लीधुं रे। शांति माटे तन मन जीवन एमने अर्पी दीधुं रे। तन जीवन एम हे शांति माटे सद्गुरुनु शरणु लीधुं रे। शांति कुची रूपी तत्व मने कानमा कीधुं रे। कुची रूपी पीयूष गणी तुरत तेने प्रेम थी पीधुं रे। पीयूष गणी तुरत तेने प्रेम थी पीधुं रे। हे शांति माटे सद्गुरुनु शरणु लीधुं रे। शांति माटे गोत तो चारे कोर हूँ तेने घट मां चिंध्यों रे। गोत तो चारे कोर हूँ एने घट मां चिंध्यों रे। दया करीने दिलड़ा मां दर्शावी दीधुं रे। दया करीने दिलड़ा मां दर्शावी दीधुं रे। हे शांति माटे सद्गुरुनु शरणु लीधुं रे।
હે વૈરાગ્યથી ગુરુએ મારું મનડું વિંધ્યું રે, વૈરાગ્યથી ગુરુએ મારું સંત શિષ્ય કહે સદગુરુએ કામણ કીધું રે, સંત શિષ્ય કહે સદગુરુએ કામણ કીધું રે, હે શાંતિ માટે સદગુરુનું શરણું લીધું રે, શાંતિ માટે તન મન ધન એ મને અર્પી દીધું રે, તન મન ધન એ મને અર્પી દીધું રે, હે શાંતિ માટે સદગુરુનું શરણું લીધું રે, શાંતિ માટે સદગુરુનું દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. સ્ફુરતિ ચેતસી ભાવનયા વિના ન વિદુષામપી શાંત સુધારસ, ન ચ સુખમ કૃષ્માપ્યમુના વિના જગતિ મોહ વિષાદ વિષાકુલે. શાંત સુધારસ ગ્રંથ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ જગતના અશાંત જીવોને શાંતિ કેમ પ્રાપ્ત થાય એના માટે કલમ ચલાવી અને એ કલમ ચલાવતા પ્રાથમિક ભૂમિકાની વાતો કરી રહ્યા છે. મંગલ સ્વરૂપે પરમાત્માની વાણીને યાદ કરી કે તમારું રક્ષણ કરો પરમાત્માની વાણી. પરંપરા રૂપે તીર્થંકરોને યાદ કર્યા કે અમે પરંપરા કોની લઈને આવ્યા છીએ? સામાન્ય વ્યક્તિની નહીં, અજ્ઞાનીની નહીં, જેની પાસે વિતરાગતા પૂર્ણ સ્વરૂપે છે અને જે સર્વજ્ઞતાની અંદરમાં ડૂબી ગયા છે એવા તીર્થંકર દેવની પરંપરાએ અમારા સુધી જે બોધ પહોંચ્યો છે એમાંથી અમે કાંઈક ડૂબકી મારી અને અમારી શક્તિ મુજબ તમારા માટે કાંઈક લાણી કરી રહ્યા છીએ. તો પરંપરા બતાવી તીર્થંકરોની, ગણધરોની, આચાર્ય ઉપાધ્યાય અને મુનિરાજોની, સ્વયં ઉપાધ્યાય પદે બિરાજમાન છે એવી પરંપરા બતાવ્યા પછી પ્રયોજન શું છે? પ્રયોજન એમનું તો કે જગતના જીવોનું વિશ્લેષણ કરીને જોયું કે નિર્ધન તો અશાંત છે, પણ ધનવાન પણ અશાંત છે. અભણ તો અશાંત છે, પણ વિદ્વાન પણ અશાંત છે. આ શ્લોકમાં એમણે એ જ વાત લખી કે સ્ફુરતિ ચેતસી ભાવનયા વિના ન વિદુષામ અપી શાંત સુધારસ. વિદુષામ કેટલા બી શાસ્ત્ર ભણી ગયા હોય, કેટલા બી શાસ્ત્ર કંઠસ્થ રાખ્યા હોય, કેટલા બી શાસ્ત્રનું સર્જન કરી લીધું હોય, નોન સ્ટોપ વાણી દ્વારા જગતના જીવોને પ્રતિબોધતા હોય, પણ છતાં જો એ જીવ પાસે ચિત્તની અંદરમાં ભાવના નથી, ભાવનાથી ભાવિત એનું જો ચિત્ત નથી, તો એના દિલમાં ન સ્ફુરતિ શાંત સુધારસ, શાંતિનો એને અહેસાસ નથી, અશાંત. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વિદ્વાન લોકો પણ અશાંત છે. અહીંયા દૃષ્ટાંત લીધું છે કે વિદ્વાન એવા યશો વિજયજી મહારાજ સાહેબ જ્યાં સુધી શાંતિ આપનારા સદગુરુના શરણે નહોતા ગયા, વિદ્વાન હતા, હજારો શ્લોકો રચ્યા છે,
સંસ્કૃતમાં, પ્રાકૃતમાં, ગુજરાતીમાં ઘણું બધું સાહિત્યનું સર્જન કર્યું, પણ હૃદયમાં અશાંતિ હતી, હૃદયમાં ઉદ્વિગ્નતા હતી, હૃદયમાં અહંકાર અને મમકાર હતું. ત્યાં સુધી આવા વિદ્વાન અશાંત હતા. ન વિદુષામ અપી શાંત સુધારસ. જ્યારે પ્રવચનમાં પોતાની ખ્યાતિ, પ્રસિદ્ધિનો એમને એટલો બધો મોહ હતો કે જગતના જીવોને ખબર પડવી જોઈએ કે હું કેટલો વિદ્વાન છું, મારામાં કેટલી તાકાત છે. એટલે કહેવાય છે કે આચાર્યજી રાખે જ્યારે સામાન્ય પ્રવચન કરવાનું હોય ત્યારે ગુરુ મહારાજની સ્થાપના, તો એ ગુરુ મહારાજની સ્થાપનાની ચારે દિશાએ 4 ધ્વજા રાખતા હતા. અને એ 4 ધ્વજા એનું પ્રતીક હતી કે મારી ખ્યાતિ આ વિશ્વમાં ચારે બાજુ ફેલાયેલી છે. પ્રવચન ચાલુ થયું, પૂરું થયું, એક માજી નજીકમાં આવ્યા. જાતિસ્મરણ જ્ઞાનવંત હતા માજી. ઓળખી ગયા કે આ મારા પૂર્વજન્મનો પુત્ર છે, પણ અહંકારના, પ્રસિદ્ધિના, નામના, ખ્યાતિના રવાડે ચડ્યો છે. મુનિદશા પામ્યા પછી પણ જીવન હારી જશે, મારે એને ઉઘારવો જોઈએ, ઉર્ધ્વગમન કરાવવું જોઈએ. એટલે અતિ નમ્રતાપૂર્વક માજી આવ્યા. કીધું, સાહેબ એક પ્રશ્ન પૂછવો છે. પૂછો, શું છે પ્રશ્ન? તોછડાઈ ભરી વાણી. કારણ કે અંદરમાં જ્યારે જ્ઞાન પચતું નથી ત્યારે એના ઉભરા છે ને તોછડાઈથી જ આવે, અહંકારથી આવે. નમ્રતાપૂર્વક એની વાણી ન આવે, મીઠાશપૂર્ણ એની વાણી ન આવે, તોછડી અને તુચ્છ વાણી આવે. બોલો, શું પૂછવું છે? ગુરુદેવ, એક પ્રશ્ન પૂછવો છે. પૂછો ને, કીધું તો ખરું મેં. આપણા ચરમ શાસનપતિ ભગવાન મહાવીર દેવને કેટલા ગણધર હતા, કેટલા સ્વાધ્યાય સાંભળ્યા, કેટલા વ્યાખ્યાન સાંભળ્યા. સાંભળતા જ આવ્યા છીએ સાહેબ. કાળાના ધોળા થઈ ગયા, હજુ યાદ નથી ગણધર કેટલા હતા. સાહેબ, ઉંમરના હિસાબે હવે વિસરાઈ જાય છે. આપને પૂછું છું, આપ મને કૃપા કરીને જણાવો. 11 હતા, બોલો. અચ્છા ગુરુદેવ, 11 ગણધર હતા? તો કે હા. બીજો એક પ્રશ્ન, ગુરુદેવ, એમાં મુખ્ય ગણધર કોણ હતા? તો કે એ ખબર નથી, મારે કહેવાનું. તો કે ગુરુદેવ, સ્મૃતિમાં થોડોક ફરક પડી ગયો છે, ઉંમરનો તકાદો છે. ગૌતમ સ્વામી મુખ્ય ગણધર હતા. સાહેબ, એક પ્રશ્ન ઓર. મનમાં થયું કે આ ડોસી મારું માથું ખાઈ ગઈ છે, પણ છતાં એટલી શાલીનતા રાખી. બોલો, શું છે પ્રશ્ન હજુ? તો કે ગુરુદેવ, મારે એ જાણવું છે કે ગૌતમ ગણધર કેટલા જ્ઞાનના ધણી હતા? તો એ ખબર નથી. 4 જ્ઞાનના માલિક હતા. મતિશ્રુત અવધિ અને મન પર્યો જ્ઞાન જેમને પ્રગટ્યા હતા. તો કે છેલ્લો પ્રશ્ન ગુરુદેવ, કે જ્યારે ગૌતમ ગણધર સભામાં ઉદ્બોધન દેવા બેસતા હશે, વાણી જ્યારે વરસાવતા હશે, ત્યારે એ કેટલી દિશામાં ધજા રાખતા હતા? કેટલી ધ્વજાઓ રાખતા હતા? તેજીને ટકોરો બસ હતો. સમજી ગયા કે આ માજી કોઈ સામાન્ય નથી, બહુ ગહેરાઈમાં ગયેલા છે. એટલે તરત જ એક ધડાકે 4 ધ્વજાઓને આમ ભેગી કરી અને ટુકડા કરી નાખ્યા. કાંડીમાં લટકતી હતી ને, 4 ધ્વજાઓના જેવા 2 કટકા કર્યા, દૂર ફેંકી. બસ ને માજી, બસ બેટા. અશાંતિથી ગ્રસ્ત ચિત્તમાં પરમાત્મા નહીં પધારે, પરમાત્મા નહીં મળે. એના માટે શાંતિનું શરણું લેવું પડશે. શાંતિના શરણે ગયા વિના અંદરનો ભગવાન જે પરમ શાંત છે એના દર્શન નહીં થાય. માટે શાંતિના શરણે જા. અને એના માટે શાંતિ સ્વયં નહીં પ્રાપ્ત કરી શકે તું. શાંતિની ખોજ કરવા માટે
શાંતિને વરેલા, શાંતિમાં ડૂબેલા એવા સંત પુરુષના શરણે જા. કોણ છે એવા સંત કે જેનું શરણું સ્વીકારું? ત્યારે માજીએ કીધું, બેટા, આ વિશ્વમાં એક આનંદગન નામના સંત વિચરી રહ્યા છે. એવા શાંત સ્વરૂપી અલખ ઓલિયા એવા આનંદગનજીના પગ પકડી લેજે. જ્યાં પણ મળે ત્યાં એના પગ પકડી લેજે, તને શાંતિનો માર્ગ મળશે. ઠીક છે, મનમાં ધારી લીધું. હવે આનંદગન ભગવાન કઈ જગ્યાએ વિચરતા હશે, કયા ખૂણામાં બેઠા હશે, કઈ ગુફામાં બેઠા હશે, એની તો કાંઈ ખબર હતી નહીં. અવસર આવશે ત્યારે જરૂર મળી લઈશ. માજી આટલું કહી અને પોતાના સ્થાનકે વિદાય થયા. પણ યશો વિજયજી મહારાજ સાહેબના દિલમાં એક ચકલું મૂકતા ગયા, આનંદગનને મળવું છે, આનંદગનને મળવું છે, આનંદગનને મળવું છે. અંદરમાં ભાવના તીવ્ર થતા ચાલી. ભાવના એનું જ નામ. વારંવાર ગોલન થાય. જો આમાં એ તો કીધું, નચ સુખમ કૃષમપ્યમુના વિના જગતી મોહ વિષાદ વિષાકુલે. મોહ અને વિષાદ રૂપી વિષથી આકુલ બે ઝેર બતાવ્યા વિનય વિજયજી મહારાજ સાહેબે. એક મોહરૂપી ઝેર અને એના કારણે ઉત્પન્ન થતો વિષાદ, ખેદ ખીનતા. કોકને ધન ન મળ્યું તો ખેદ, કોકને પુત્ર ન મળ્યો તો ખેદ, કોઈને પ્રતિષ્ઠા ન મળી તો પણ ખેદ, કોકને પદવી ન મળી એનો ખેદ. એટલે વિવિધ પ્રકારના ખેદ ખીન એવા વિષથી ભરેલા આકુલ એવા આ સંસારમાં જગતી શબ્દ વાપર્યો છે. મોહ વિષાદ વિષાકુલે જગતી. મોહ અને વિષાદના વિષથી વ્યાકુલ એવા આ સંસારમાં નચ સુખમ કૃષમ, અલ્પ પણ સુખ મળતું નથી. શેના વિના? તો કે અમુના વિના. અમુના એટલે શાંતિની ભાવના ભાવ્યા વિના. ભાવના. પરમ કૃપાળુ દેવ ના જીવનની એક કથા વાંચી પ્રેરક પ્રસંગમાં કે જવલબેનના પતિ ભગવાનદાસભાઈ, એમના પિતાજી રણછોડભાઈ ફોરેસ્ટના હતા ઓફિસર. ત્યારે પરમ કૃપાળુ દેવ ધરમપુરમાં ફરવા માટે ગયા હતા. તો રણછોડભાઈ એમની સેવામાં રહેતા હતા, સત્સંગ કરતા હતા. તો રણછોડભાઈ લખે છે કે મને પરમ કૃપાળુ દેવનો ઘણો લાભ મળ્યો. એમાં એ ફરવા જતા હતા સ્મશાન ભૂમિ, ધરમપુરની સ્મશાન ભૂમિ. તો અમે લોકોએ વિચાર કર્યો કે સ્મશાન ભૂમિ એવી બનાવીએ કે જેથી બે ઘડી બાળવા માટે આવેલા જે ડાગુ લોક હોય એમને પણ જરીક કાંઈક બોધ મળે અને શાંતિ મળે. તો અમે ત્યાં પથ્થરના ઓટલા બનાવવાનો વિચાર કર્યો. પથ્થરો ગોઠવ્યા, સરસ મજાની સીટો ગોઠવી. વિચાર આવ્યો કે કંઈક એવા વાક્ય લખીએ કે જેથી લોક 2 મિનિટ જરા વિચારે, બેસે, શાંતિથી એનો વિચાર કરે. એટલે શું લખવું એવી અવઢવમાં અમે લોકો હતા. તો પરમ કૃપાળુદેવ હાજર હતા. એમને જઈને પૂછ્યું, ગુરુદેવ, અમારે કોક બોધનો વાક્ય લખવો છે, અમે ત્યાં શું લખીએ? એટલે પરમ કૃપાળુદેવ બોલ્યા, લખો ભાવના સિદ્ધિ. શબ્દ કેટલો આપ્યો? 5 અક્ષરનો, ભાવના સિદ્ધિ. આ શબ્દ આપ્યું અને કે અમે લોકોએ ત્યાં એને કોતરાવી લીધો કે જેથી આવનારા એના ઉપર સ્વયંનું સ્વતંત્ર ચિંતન કરે, સ્વયં વાંચે, વિચારે, ગહેરાઈમાં જાય. ભાવના સિદ્ધિ શું થાય એનો મતલબ? ભાવનાથી સિદ્ધિ છે. કઈ ભાવના? તો કે અશાંતિની ભાવના કરે તો અશાંતિ મળે, શાંતિની ભાવના કરે તો શાંતિ મળે. જેવી ભાવના, યાદૃશી ભાવના તાદૃશી ફલ. જેવી ભાવના જીવ કરે એવું ફળ મળે. એટલે પરમ કૃપાળુ દેવનું આ વાક્ય અમને ઘણું બધું બોધદાયક થયું. એમ રણછોડભાઈ પોતાના જીવન કોલમની અંદરમાં આ વાત લખી છે, ભાવના સિદ્ધિ.
અહીં પણ વિનય વિજયજી મહારાજ સાહેબ કહે છે, ભાવનયા વિના, ભાવના વિના, ભાવના વિના આ જગતમાં અલ્પ પણ સુખ પ્રાપ્ત થતું નથી. ભાવનાઓ ઘણી બધી છે, એનું વિશેષણ, એનું વ્યાખ્યા આગળ કરશે, પણ મુખ્ય વાત છે ભાવનાની સિદ્ધિ. અને એ ભાવનાનું જેમ જેમ જીવ ગોલન કરશે, અલગ અલગ એંગલ છે, ભાવના અલગ અલગ છે. જેમ કેમેરામેન છે ને, ફોટા પાડવા માટે આવે ત્યારે કેમેરા નથી બદલાવતો, કેમેરો એક જ હોય છે, પણ એના એંગલ બદલતો હોય છે. નજીકનું લેવું, દૂરનું લેવું, એક લેવા કે 7 સાથે પોચ દેખાય એવા લેવા કે 15 પોચ દેખાય, એમ લેન્સ બદલતો હોય છે. એમ અહીંયા ભાવના એક જ છે, પણ એ ભાવનામાં ઉપાધ્યાય ભગવંત લેન્સ બદલતા ગયા છે. એની યાની કે જગતના વસ્તુનું દર્શન કરતાં કરતાં કઈ ચીજને કઈ રીતે તું મૂલવજે, કઈ રીતે એનું દર્શન કરજે, તો કઈ ભાવના કઈ રીતે તું એને લગાવજે કે જેથી તને એનો બોધ મળે. ભાવના બોધ આપણે બધાએ વાંચ્યું છે પરમ કૃપાળુ દેવનું. તો એની અંદરમાં જે ભાવનાઓ છે એ જ ભાવનાઓનું વિશ્લેષણ અહીંયા ઉપાધ્યાય ભગવંતે પોતાની કલમથી કર્યું છે. તો કે જગતના પદાર્થોને તું અનિત્ય ભાવનાથી નિરીક્ષણ કરજે, કે આ કોઈ ટકનાર નથી કાયમ માટે, કાયમ કાંઈ જ ટકનાર નથી. એનું વિશ્લેષણ કેમ કરવું એ પછી આપણે શ્લોક દ્વારા જોશું આગળ જતા. પછી અશરણ ભાવના, તો કે આ જગતમાં કોઈ શરણભૂત નથી. યેવન અર્યંતે શરણમ પવજામી, અર્યંતનું શરણું પણ છેલ્લે અર્યંત મૂકીને વયા ગયા. મરુદેવા માતા રીખબ 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 કરતા હતા, પણ રીખવ માતાજીને છોડીને જંગલોમાં વયા ગયા. અને જ્યારે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી અને સમવસણમાં બિરાજમાન થયા, ભરતે કીધું, ચાલો દાદી, તમારો રીખબ આવ્યો છે. રોજ તમે મને ઠપકા આપતા હતા ને, તું રંગમેલમાં મોજ કરે છે, મજાના ભોજન કરે છે, હાથી ઘોડે ફરે છે, ને મારો રીખબ અણવારે ચાલે છે, ભિક્ષાવૃત્તિ કરી અને પેટ ભરે છે. તમે રોજ મને ઠપકો દેતા હતા, ચાલો આજે તમારો રીખબ દેખાડું. હે, મારો રીખબ આવ્યો છે. અને રીખબને જોવા માટે માતાજી જ્યાં હાથીના અંબાડીએ બેસાડી અને ભરત લઈ ગયા, માતાજી ખેદ ખીન થઈ ગયા. કેમ ખેદ ખીન થયા? જેને તડપણ હતી દીકરાને જોવાની, દીકરો દેખાયો સમવસણમાં બેઠેલો, પણ 3 જગતનો નાથ, પરમ વિતરાગી દેવ, સર્વજ્ઞ પરમાત્મા, અનાસક્ત ભાવથી જે પરિપૂર્ણ થઈ ગયા છે એવા પ્રભુ આંખ ઊંચી કરતા નથી કે ઓહો મારી માં આવ્યા છે. એને તો હું બોલાવું કે માં કેમ છો મારા માટે. એ કેટલા વર્ષો સુધી, 1000 વર્ષે કેવલ જ્ઞાન થયું ને, કે આંસુ સારતા હતા રીખબ 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 કરીને. પણ આ તો વિતરાગી માતાજીને બહુ ખોટું લાગ્યું, બહુ ખોટું લાગ્યું. ઓહો, જેના માટે હું તડપતી હતી, જેના દર્શન માટે હું તરસતી હતી, જેનું નામ મારી જીભે સુકાતું નહોતું, એ રીખબને કાંઈ પડી નથી. મારી સામે આંખ ઊંચી કરીને જોતો નથી. એટલું જ નહીં, એક દેવને પણ મોકલાવતો નથી સંદેશા રૂપે કે જાઓ મારી માને કહો કે હું મજામાં છું, બહુ આનંદમાં છું, બહુ સુખી છું, મારી ચિંતા નહીં કરતા. અરે, સામે તો નથી જોતો, દેવને પણ નથી મોકલાવતો, એક શબ્દ પણ બોલતો નથી, માં તું આવી. બસ આ અર્યંતે શરણમ પવજામી, અનંતનું શરણું લીધું, રીખબનું શરણું લીધું, રીખબની સ્મૃતિ કરી, પણ રીખબ પણ મારા માટે પર નીકળ્યો, એને પણ મારી પરી નથી. એટલે મરુદેવા માતાએ શું કર્યું કે કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજામી, કેવલી પ્રરૂપિત એવો ધર્મ 3 છે ને શરણા, એ પર તરફ દ્રષ્ટિ કરાવે છે. એટલે એ 3 શરણા આશ્રવ રૂપ છે, આશ્રવ રૂપ છે.
અને આશ્રવ છે ત્યાં બંધ છે, ભલે ત્યાં પુણ્ય બંધ છે, પણ આખીર તો સોનાની બેડી છે. શરણું લેવાનું છે. જ્યાં સુધી આપણે પૂર્ણ ન બનીએ ત્યાં સુધી શરણું છોડવાનું નથી. પણ આ તો વાત જે સિદ્ધાંતની છે કે પર તરફ દ્રષ્ટિ છે ત્યાં સુધી આશ્રવ છે. અર્યંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી. ત્રણે પર તરફ દ્રષ્ટિ છે. જ્યારે ચોથા શરણામાં સ્વ તરફ દ્રષ્ટિ છે. કેવલી પ્રરૂપિત ધર્મ એનું મને શરણું હોજો. અને એ ધર્મ ક્યાં પ્રગટે? ઉપાશ્રયમાં, દેરાસરમાં, કટાસણા ઉપર, જાજમ ઉપર, ખુરશી ઉપર ક્યાં પ્રગટે? તો કે બીજું કોઈ આસન નથી. એ ધર્મ પ્રગટે છે તારા સ્વયંના પ્રભુમાં, આત્મામાં. ત્યાં તું બેઠક કર, ત્યાં તું આસન જમાવ, તારા ભીતરમાં પ્રભુ પ્રગટશે. બસ એ જ ધર્મની મંગલ શરૂઆત હશે, મંગલ પ્રારંભ હશે. એટલે કેવલી પ્રરૂપિત ધર્મનું શરણું, એનું નામ છે સંવર. આશ્રવો ભવ હેતુ સ્યાત, સંવરો મોક્ષ કારણમ. આચાર્ય હેમચંદ્રસુરી મહારાજ સાહેબે વિતરાગ સ્તોત્ર નામનું ગ્રંથ રચ્યું સંસ્કૃતમાં. એમાં આ વાત લખી એમણે, આશ્રવો ભવ હેતુ સ્યાત, સંવરો મોક્ષ કારણમ. આશ્રવ એ સંસારનું કારણ છે. સુખ ગતિ આપે, દેવ ગતિ આપે, મનુષ્ય ગતિ સુખની આપે, પણ મુક્તિ ના આપી શકે. એટલે આશ્રવો ભવ હેતુ સ્યાત, સંવરો મોક્ષ કારણમ. સંવર મુક્તિનું કારણ છે. અને સંવર એટલે ધર્મનો પ્રારંભ, ધર્મની મંગલ શરૂઆત. અને એ ક્યાં પ્રગટે? તો કે જ્યાં સુધી શુભાશુભ ભાવ છે ત્યાં સુધી ધર્મ નથી. એ માત્ર મનની ભૂમિકા છે. પણ જ્યાં ધર્મની ભૂમિકા પ્રગટી ત્યાં મન, વચન અને કાયા ત્રણેય યોગ વિરામ પામી ગયા. એટલું જ નહીં, એ તો વિરામ પામ્યા, નાસ્તિ કથન. પણ પ્રગટ્યું શું? તો કે અનાદિથી સૂતેલું તારું જ્ઞાન, સદગુરુના સંગે, સદગુરુની વાણીએ, વૈરાગ્યથી ગુરુએ મારું મનડું વિંધ્યું રે. એકવાર વૈરાગ્ય જગાડ્યો, ભીતરમાં વૈરાગ્ય જાગ્યો, સાથે સદગુરુદેવ પ્રત્યે ભક્તિ જાગી. અને વૈરાગ્ય અને ભક્તિ આ બે પાંખો ઉપર સવાર થઈ અને સાચો મુમુક્ષુ જ્યારે પંથ કાપે છે ત્યારે ભીતરનો ભગવાન જાગે છે. અને એ ભીતરનો ભગવાન જાગ્યો એનું મતલબ ભીતરનું જ્ઞાન. અનાદિકાલથી જે પર તરફ ફરતું તું, પરમાં માથું મારતું તું, હવે સંયમની સાથે દોસ્તી કરી, સંયમના પ્રભુ સાથે મિલાન કર્યું. અને અનંત શાંતિનો જેણે અહેસાસ કરાવ્યો એનું નામ છે કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામી. ધર્મનું શરણું સ્વીકારવું એટલે સ્વ તરફ દ્રષ્ટિ કરવી. અને સ્વ તરફ દ્રષ્ટિ થવી એટલે સંવરો ભવ, સંવરો મુક્તિ કારણમ. એ સંવર મુક્તિનું કારણ થાય છે. મરુદેવા માતા રિસાઈને પાછા વળ્યા. નથી બોલાવતો? કાંઈ વાંધો નહીં, મારો પ્રભુ મારી પાસે છે. આત્મા મારો એક જ મુજ સાથે થશે, શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જો. બાહ્ય ઉપાધિ વળગી તે અડગી કરું, તો મુજને મળશે મુજ શુદ્ધ સ્વરૂપ જો. ચેતન ચિંતા પરની શાને તું કરે. હે આત્મ, શાના માટે પરની ચિંતા કરે છે? સ્વની ચિંતા કર. એક આત્મા તારો તારી સાથે થશે. અને કેવો છે આત્મા? શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જો. બહારમાં અશાંતિ છે, બહારમાં અશાંતિ છે, ભીતરમાં શાંતિ છે. મરુદેવા માતા શાંતિના સ્રોતને પકડી લીધું. રિષભથી નજર ઉઠાવી પોતાના ભીતરમાં રહેલા ભગવાન સાથે તાર જોડી દીધા. એમ આ ચાર ગતિ સંસારમાંથી જેને પાર થવું છે
એને ભાવનાનું પૂટ આપવું પડશે. મરુદેવા માતા અત્યાર સુધી રિષભ 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 કરતા હતા, અને હવે ચેતન ચેતન ચૈતન્ય 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 ચૈતન્ય, આવો મારો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય, બસ મને એમાં જ બેસી જવું છે. ગૌતમ સ્વામી વીર 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 કરતા હતા, પણ વીર ગૌતમને મૂકી અને મુક્તિ તરફ પ્રયાણ કરી ગયા ત્યારે ગૌતમ પણ પોતાના સ્વરૂપ તરફ ઢળ્યા કે વીર તો મૂકીને વયા ગયા, મારા ભીતરમાં રહેલા હવે એ વીરને હું પ્રગટાવું. અને ત્યાં જ ગૌતમ સ્વામીને સાંજના સમયે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત થયા. ક્યારે? તો કે પોતાના પ્રભુનું પૂર્ણ શરણું લીધું ત્યારે. પર તરફની દ્રષ્ટિ એ આશ્રવ છે, નિજ તરફની દ્રષ્ટિ એ સંવર છે. તો આ વાત ભાવનામાં ઉપાધ્યાય ભગવંત કે છે, ભાવિત બનાવો તમારા અંતરને. પહેલાં સદગુરુથી ભાવિત બનાવો, કારણ કે સત્પુરુષના શરણે ગયા વિના અનાદિનો અંજાન માર્ગ છે. આપણે એ માર્ગે ચાલ્યા જ નથી. ભયાનક જંગલ કષાયો અને વિષયોનો 18 પાપસ્થાનકમાં બધું આવી ગયું છે. એનું વિશ્લેષણ કરીએ તો કેટલાય દિવસો નીકળી જાય એવા એ 18 પાપસ્થાનક, એની ખીણમાંથી એની ગહેનતામાંથી બહાર નીકળવા માટે મારું ગજું નહીં, અનાદિનો અજાણ એવો હું આત્મા સંતના શરણમાં જવું પડશે. એમનું શરણું પહેલાં, એમની ભાવના આપ જ ગુરુદેવ, આપ જ, એક આપ, બસ બીજું કાંઈ જ નહીં મારા માટે. પ્રભુ શ્રી મહારાજ સાહેબ કહેતા હતા ને, એમના ઉપદેશામૃતમાં લખ્યું છે કે આ જીવે પ્રેમનો ગાંઠડો ને પ્રેમનો કળશો ડોળી નાખ્યો છે. થોડો પત્નીમાં, થોડો પુત્રોમાં, થોડો ધનમાં, થોડો શરીરમાં, થોડો બાય પ્રતિષ્ઠા પદમાં, બધી જગ્યાએ થોડું 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 પ્રેમ ડોળી નાખ્યું છે. પણ જો સંપૂર્ણ પ્રેમનો કળશો એક સત્પુરુષના ચરણમાં ડોળી દે, બાકી ક્યાંય રાગ નહીં, ક્યાંય પ્રેમ નહીં, બસ ઠીક છે, માત્ર ઔચિત્ય જાળવે છે, એવો જીવ સત્પુરુષના ચરણ કમલમાં પ્રેમનો કળશો ડોળી દે તો એને અવશ્ય પોતાનો ભગવાન પ્રાપ્ત થાય. કેમ કે જેના ચરણા સેવ્યા છે, જેના ચરણા પૂજ્યા છે, જેનું શરણું લીધું છે, એમની પાસે તો એક જ છે, ભગવાન આત્મા. અને એ સત્પુરુષનું શરણું આપણને આપણા ભગવાનમાં બેસાડી દે. માટે સંપૂર્ણ પ્રેમ સંસારના પદાર્થોમાં નહીં, પણ સંપૂર્ણ પ્રેમનો કળશો સદગુરુ દેવના ચરણોમાં અર્પણ કર્યા વિના છૂટકો નથી. આનંદગંજી સાહેબે પણ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં એ જ લખ્યું છે, દોડત 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 દોડિયો જેતી મનની રે દોડ જીનેશ્વર. દોડ્યો છે આ જીવ, જેટલું દોડાય એટલું શરીરથી દોડ્યો, વાણીથી દોડ્યો, છેલ્લે મન, શરીર અને વાણી થાક્યા તો મનથી દોડ્યો, પથારીમાં પડ્યો પડ્યો, પણ વિચારો વિચારો વિચારો, જેતી મનની રે દોડ જીનેશ્વર. પણ પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી. જેની સાથે પ્રેમ કરવો છે, જેની સાથે પ્રેમનો કળશો ડોળવો છે, એવી પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી. ઢૂંકડી એટલે નજીક, દૂર જવાની જરૂર નથી, કાશ્મીર જવાની જરૂર નથી, શિખરજી જવાની જરૂર નથી, નજીક છે તારી પાસે. પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી તારી બાજુમાં જ છે, પણ હજુ સુધી તો મને અહેસાસ ન થયો, એનો મને કોઈ અહેસાસ ન મળ્યો. ગુરુ ગમ લેજો રે જોડ જીનેશ્વર. આનંદગંજ સાહેબ કહે છે, ગુરુ ગમ વિના તારા ભીતરમાં રહેલી પ્રેમની પ્રતીતિ તું નહીં કરી શકીશ. માટે દલાલ રાખજે સદગુરુ ભગવાનને. એક વખત પૂરો પ્રેમનો કળશો, શ્રદ્ધા અને સમર્પણ ભાવનો આખો પોટલો તું સદગુરુના ચરણોમાં અર્પણ કરજે. અને એ એવા સ્વાર્થી નથી કે તારા પોટકાને લઈને બેસી જાય, એ એમાં વિશેષ વધારો કરી અને તને તારું પાછું અર્પણ કરશે. એટલે તો આપણે રોજ પ્રાર્થના પ્રણામ કરીએ છીએ ત્યારે કહીએ છીએ,
પરમ કૃપાળુ દેવને, સદગુરુ દેવને કે શું પ્રભુ ચરણ કને ધરું. આત્માથી સૌ હીન, કોઈ ચીજ ઉત્કૃષ્ટ નથી આત્માથી, તો આત્મા આપી દઉં હું આપના ચરણોમાં. તો કે તે તો પ્રભુએ આપ્યું વર્તું ચરણાધીન. બસ જે ચીજ ઉત્તમ છે, ઉત્કૃષ્ટ છે, એ તો પ્રભુ આપે ભેટ કરી છે મને. એ આપેલી ભેટ હું આપને કેવી રીતે પાછી આપું, એ તો અવિનય કહેવાય. તો આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધીન. બસ બાકી તો કાંઈ નથી મારી પાસે પ્રભુ, પણ મારા મન, વચન અને કાયા બધા જ ભાવો આપના ચરણોમાં, મારી બધી જ વાણીનો યોગ આપના ચરણોમાં, અને શરીર પણ આપના ચરણોમાં. મન, વચન અને કાયા આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. બસ હું દાસનો પણ દાસ છું પ્રભુ. મારું અભિમાન, મારી હોશિયારી, જાણકારીનો ગર્વ બધું ચકનાચૂર થઈને આપના ચરણોમાં માત્ર ને માત્ર હું આપનો દાસ નહીં, દાસનો પણ દાસ. આપના ચરણોના જે દાસ છે એવા દાસોનો પણ હું દાસ થઈને રહું, કે જેથી મારા ભીતરમાં ક્યાંય અહંકાર મને સ્પર્શી ન જાય, અહંકારનો એરું મને આભરી ન જાય. એરું એટલે સાપ, ક્યાં ડંખી ન જાય. એટલા માટે પ્રભુ આપનો તો હું દાસ છું, પણ આપના મુમુક્ષુ જે આપના ચરણોમાં જેમણે જીવન સોંપી અને દાસત્વ સ્વીકાર્યું છે, એવા દાસનો પણ હું દાસ બની રહેવા ઈચ્છું છું. આવી ભાવના જેમ જેમ અંતરમાં વધતી જશે, એમ એમ પ્રભુ પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી, ગુરુ ગમ લેજો રે જોડ જીનેશ્વર. જેમ જેમ ગુરુની સાથે હૃદયનો પ્રેમ જોડાતો જશે, તો એ સદગુરુ ભગવાન નિષ્કારણ કરુણાના ધણી છે, એ આપણને આપણી પ્રેમની પ્રતીત કરાવી દેશે. એટલે આપણા પ્રભુમાં આપણું મિલાન કરાવી દેશે. પણ ત્યાં સુધી શું કરવાનું, તો કે ત્યાં સુધી ભાવનાથી ભાવિત થાવ. ભાવના ભાવો, એ ભાવનામાં નિરંતર ગોલન કરો, એ ભાવનાથી નિરંતર ગોલિત થાવ, એમાં નિરંતર રટન લગાવો. અને એ જો નથી તો વિદુષામ અપી ન શાંત સુધારસ. જો ભાવનાથી ભાવિત જીવ નથી, તો જુઓ યશો વિજયજી મહારાજ સાહેબ, માતાજીએ કીધું આનંદગનના પગ પકડ. હવે આનંદગન મળે ત્યારે ન, ત્યાં સુધી તો એ જ રફતાર ચાલતી હતી. ધજાઓ હટી ગઈ, પણ અંદરમાં હું વેદવાન છું, મને બધા શાસ્ત્રોની ભાન છે, બધા શાસ્ત્રોનું જ્ઞાન છે. એક દિવસ સ્વાધ્યાય ચાલતો હતો, વ્યાખ્યાન ચાલતું હતું, આખો ઉપાસરે હકરે ઠઠ ભરાયેલો હતો. પિનડ્રોપ સાયલન્સ, એક સોય પડે ને સોય, એનો અવાજ પણ સંભળાય એવી સભા. અહીંયા પણ એટલી શાંતિ છે. શાંત સભાની અંદરમાં નોન સ્ટોપ ઉપાધ્યાય ભગવાનની વાણી ચાલતી હતી. અંદર રટન હતું, ગોલન હતું. આનંદગનને મળવું છે, આનંદગનજીને મળવું છે, આનંદગનજીને મળવું છે. હું ભીતરમાં રટન ચાલતું હતું. અને એક બાબાજી સ્વાધ્યાય હોલમાં દાખલ થયા, જેમની દાઢી વધેલી છે, વાળ બી વધેલા છે, કપડામાં ખાલી એક જ સરારો પહેર્યો છે આખો. કોક અવધૂત યોગી આવ્યા હોય, વૈષ્ણવ સંત એવા દીદારથી લાગતા હતા. આવી અને એક ખૂણામાં આસન ગ્રહણ કરી લીધું. યશો વિજયજીને લાગ્યું કે ઓહો, મારું સ્વાધ્યાય સાંભળવા સંત આવ્યા છે કોઈ. એટલે ચકોર નજરે એમણે સંત ઉપર 1, 2, 3 વાર નજર કરી. અસ્ખલિત ધારા ચાલતી હતી વાણીની, પણ એ ધારાને સાંભળીને આવેલા સંત માથે હાથ દઈને આમ બેસી ગયા. ઓહો, મારું વ્યાખ્યાન કેટલું ઊંચું છે, કેટલી હાઈ લેવલની મારી વાણી છે, કે આ બાબાજીને કાંઈ પલે જ નથી પડતી, કાંઈ સમજાતું નથી. એટલે બોર થયા, બોર થઈને બેસી ગયા છે. આખું પ્રવચન પૂરું થઈ ગયું. સંત ઉઠી અને આગળ આવ્યા, હાથ જોડ્યા. ઔચિત્ય જાળવવાનું છે. હા, એમાં કાંઈ લટકતું નથી.
કોઈ ફરિયાદ કરી હતી પરમ કૃપાળુદેવ પાસે, પ્રભુશ્રીજી બધાને હાથ જોડે છે કે પ્રભુશ્રીજી બધાને હાથ જોડે છે. તો પરમ કૃપાળુદેવે મુમુક્ષુઓને બોધ આપવા માટે ક્યાંક બહાર ફરવા નીકળ્યા હતા. તો ત્યારે બધા મુમુક્ષુ સાથે ચાલતા હતા, શિકાયત કરનારા, ફરિયાદ કરનારા પણ સાથે ચાલતા હતા. અને બરોબર તે જ સમયે કોઈ સંત સામેથી આવતા હતા. તો પરમ કૃપાળુદેવે પણ એમની સામે હાથ જોડ્યા. હાથ જોડી અને એમને પ્રેમથી વાતચીત કરી. એટલે પ્રભુ શ્રીજી મારા સાહેબ શા માટે ફરિયાદ કરનારી વ્યક્તિ જોઈને સ્તબ્ધ થઈ ગઈ કે લ્યો, આ તો સાહેબ પણ હાથ જોડે છે. અરે ભાઈ, સંકિત એટલું લટકતું નથી કે આપણે કોઈને ઔચિત્યથી હાથ જોડીએ તો એ સંકિત આમ નીચે પડીને અટકી જાય, લડી પડે, એવું સંકિત નથી. ઔચિત્ય એક વિવેક છે. વિનય સદગુરુદેવનો, વિનય વિતરાગદેવનો, વિનય સંતોના લખેલા શાસ્ત્રોનો એ વિનય છે. આ વિવેક છે. વિનય અને વિવેકમાં બહુ અંતર છે. નારી તો સ્ત્રી, પોતાની પત્ની પણ સ્ત્રી છે, માતાજી પણ સ્ત્રી છે, અને બેન પણ કોની સાથે કેવો વ્યવહાર કરવો એ આપણને ખબર છે. વિવેક છે. વિવેક વગર જો કરે તો શરાબ પીને આવે તો શરાબના નશામાં એ માને સ્ત્રી કહી દે અને સ્ત્રીને માં કહી દે. વિવેક ચૂકી ગયો છે. કેમ? અત્યારે શરાબનો નશો છે. એમ વિવેક હોય છે જીવ પાસે કે બેન સાથે કેવો વ્યવહાર થાય, માતાજી સાથે કેવો વ્યવહાર થાય અને પત્ની સાથે કેવો વ્યવહાર થાય. એમ વિવેક કે કોની સાથે કેવો વ્યવહાર, વિનય નહીં પણ વિવેક તો હોય ને. તો વિવેક માટે પ્રભુ શ્રીજી હાથ જોડતા હતા. એનો જવાબ પરમ કૃપાળુદેવે સ્વયં ચેષ્ટા થ્રુ આપનારાને, ફરિયાદ કરનારાને આપી દીધું કે જો આમ હોય. તો હાથ જોડ્યા સંતે આવી એટલે તરત જ યશો વિજયજી મહારાજ કે જે બાબાજી ક્યાં હમારા પ્રવચન આપકો પલ્લે નહીં પડા, એટલે તમારી સમજમાં ન આવ્યું, આમ બોર થઈને બેસી ગયા હતા. એટલે હવે અવસર આવ્યો બાબાને બોલવાનો. એટલે કે છે યશો વિજય, हम आपका नाम सुनकर आए थे, आपकी दुनिया में बहुत प्रसिद्धि है वो हमने सुना था, तो सोचा चलो हम भी कुछ ज्ञान का लाभ लेकर आवे, लेकिन हम उम्मीद लेकर आए थे कि हमको कुछ रसपान मिलेगा, लेकिन हमारी ये उम्मीद नहीं थी कि आप इतना ऊपर चला छिछरा प्रवचन देते होंगे. ऊपर चलो. अरे મારા પ્રવચનને ઉપર ચલું કોનારા કોણ છે? આપકા શુભ નામ લાગે ને ચોટ, તરત જ જીવને ચોટ લાગે. કારણ કે હજુ અહંકાર થોડો નષ્ટ થયો છે. ચોટ લાગી એવી આપકા શુભ નામ લોગ હમે આનંદગન કહેતે હૈ. બસ ઓહો, આંગણે આવ્યા, સંત આંગણે પધાર્યા. અંદર ભાવના ભાવી હતી ને, આનંદગન 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 આનંદગન. સંત આંગણે આવ્યા. ઘણાને અમે કહીએ, ઘણા પૂછે સંત ઓળખાય કેમ? સત્પુરુષ. સત્પુરુષ ઓળખાય કેમ? તારું ગજુ નથી, તું અંકોડી વાળો, અને સત્પુરુષ છે પ્રોફેસર કોલેજના. તું કેવી રીતે એમને ઓળખી શકીશ? આપણું ગજુ નહીં. આપણે એમને ઓળખવાની ચેષ્ટા નહીં કરવાની. ચેષ્ટા કરશું તો આપણે ફેલ થઈ જશું. કેમ કે અંકોડીનો વિદ્યાર્થી કોઈ દિવસ પ્રોફેસરની પરીક્ષા ન લઈ શકે અને પ્રશ્ન પણ ન પૂછી શકે. તો શું કરવાનું? તો કે ભાવના લગાવ ભીતરમાં કે મને સાચા પુરુષનું શરણું મળજો, મને સાચા પુરુષનો યોગ થજો. કર. કેટલા દિવસ કરવાની? તો કે તારા અંતરાય પ્રમાણે હશે, તારી યોગ્યતા પ્રમાણે હશે. તારું ઉપાદાન પાકશે નહીં ત્યાં સુધી સંત કદાચ તને નહીં નજરાય, પણ તારી ઉપાદાનની શક્તિ જે દિવસે પ્રગટેલી હશે તે દિવસે સંત તારા બારણે આવી અને તને બોધ આપી જશે, તને શરણું આપી દેશે. માટે તું લગ્ની લગાવ, સંતના શરણની લગ્ની લગાવ. બાકી ગજુ નથી તારું, તું ભૂલ કરી નાખીશ. સંતને ચકાસવામાં તારી ભૂલ થશે અને તું સંતને ખોટા માર્ક્સ આપીશ અને કર્મ બાંધીને તું વયો જઈશ, પાછો વયો જઈશ. સંતને કાંઈ ફરક નહીં પડે, પણ તું નવા કર્મ બાંધી અને પાછો વયો જઈશ અને ફરી પાછું તને ખબર નહીં કયા જન્મમાં સાચા સંતનો ભેટો થાય. એટલે સંત ઓળખાવા બહુ કઠણ છે. ગ્રસ્તના વેશમાં રહેલા જ્ઞાની ઓળખાવા બહુ કઠણ છે, પણ છતાં ભાવના, આ ભાવના હતી યશો વિજયજી મહારાજ સાહેબની. સ્વયં અશાંત હતા
આટલા ભણેલા હતા, કેટલાય સંસ્કૃતના શાસ્ત્રો લખ્યા હતા, ગ્રંથો લખ્યા હતા, પણ અંદરમાં અશાંતિ હતી. અશાંતિમાં દિવસો નીકળતા હતા અને આ શાંત સ્વરૂપી સંત પધાર્યા. લોગ હમે આનંદગન કહેતે હૈ. આનંદગનનું જ્યાં નામ સાંભળ્યું, ઊભા થઈ ગયા, પોતાની બેઠક ઉપરથી નીચે ઉતરી ગયા, પાટ ઉપરથી. આઈએ આઈએ પધારીએ, આપકી હમકો ચાહતી, आपकी रटना चलती थी, बिराजिए आप अब. हमने तो ऊपर चला प्रवचन दिया है, छिछरा प्रवचन दिया है गुरुदेव, आप हमको अब गहराई वाला प्रवचन सुनाइए. અને યશો વિજયજી મહારાજ સાહેબ પોતે શ્રોતા બનીને નીચે બેસી ગયા. આનંદગન સાહેબને પાટે બેસાડ્યા અને એ જ શ્લોક, જે શ્લોક હતો 10 વૈકાલિક સૂત્રનો, ધમ્મો મંગલ મુક્કીઠમ અહિંસા સંયમો તવો દેવાવીતમ નમમ સંતિ જસ દમ્મે સયા મણો. જેના અંતરમાં અહિંસા સંયમ અને તપરૂપી ધર્મ છે, એને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. એવો ધર્મ ઉત્કૃષ્ટ મંગલ સ્વરૂપ છે. એ શ્લોકની વ્યાખ્યા યશો વિજયજી મહારાજ સાહેબ કરતા હતા. હવે સાહેબ બેઠા આનંદગન સાહેબ, અને એમણે પણ એ જ શ્લોક ઉપર આત્મપ્રાપ્ત સંત હતા પ્રભુ. વાણીમાં આબ ગાબનું અંતર પડી જાય. ધરતી અને આસમાનમાં જેટલું અંતર હોય એટલું અંતર સામાન્ય વ્યક્તિ અને એક પ્રાપ્ત સંતમાં પડી જાય છે. એ જ શ્લોક, પણ એ શ્લોક એવો માર્મિક રીતે, એટલો ગહેરાઈથી એમણે વ્યાખ્યા કરી. કલાક નીકળી ગયો, કોઈને ખબર ન પડી. ફરી સભા બેસી ગઈ કે હવે નવા સંત આવ્યા છે, આપણને બોધ આપશે. અને એમનો આ બોધ સાંભળીને યશો વિજયજી અંદરથી હલી ગયા. એવા હલી ગયા કારણ કે પોતાના અહંકારને ચોટ લાગી. પોતાની ખ્યાતિની અંદરમાં જે ગવેષણા હતી, ભાવના હતી, એને ચોટ લાગી. અંદરથી હલી ગયા. સ્વાધ્યાય તો પૂરો થયો, પણ એમણે આનંદગનજીના પગ પકડી લીધા. જો ઓગો નહોતો પાસે, વેશ પણ સાધુ જેવો નહોતો, કારણ કે એમણે કાઢી નાખ્યા હતા કપડાં ઓલા શેઠની વાતમાં કે લઈ લે તારા કપડાં. નગ્ન થઈ ગયા હતા, પણ વળી કોકે એમ કે સારું ન લાગે શ્વેતાંબર પક્ષમાં, એટલે કપડો નાખી દીધો તો આખો, એટલે એ પહેરીને ચાલતા હતા. એ તો ફકીર જેવા હતા, ઓલિયા. ઓગો પણ નહોતો, લોજ પણ કરેલો નહોતો, આચાર્યજી પણ નહોતા, સાધુ જેવો વેશ પણ નહોતો. પણ જેને ભૂખ લાગી છે ને, અને જ્યાં અંદરમાં આત્મા જવાબ આપી દે, રણકાર આપી દે કે આજ સંત છે તારા માટે, પકડી લે, પગ પકડી લે, પછી ભાગમ ભાગી નહીં કરતો, આજે અહીંયા ને કાલે ત્યાં. પકડી લીધા પગ આનંદગન સાહેબના અને કીધું, સાહેબ આપ સ્થિરતા કરો. અહીં સ્થિરતા કરી અને આ પથ્થર જેવા યશોને આપ એવા ઘાટ આપો કે જેથી મારી માનું વચન સત્ય થાય કે બેટા મુક્તિએ જવું હોય તો આનંદગનના પગ પકડજે. આપ આજે મારા આંગણે પધાર્યા છો, મારી ભાવના આજે સફળ થઈ છે. અને લખ્યું એમના જીવન ચરિત્રમાં. 1 મહિના સુધી યશો વિજયજી મહારાજ સાહેબની બોધ આપવા માટે, મહારાજ સાહેબને બોધ આપવા માટે આનંદગન સાહેબ 1 મહિનો રોકાયા. પોતે બોધ આપવાનું 1 કલાક પૂરું કરી જગતના જીવોને, બાકીનો સમય આનંદગન સાહેબના ચરણોમાં રાત્રિ અને દિવસ એક જ કામ કર્યું. પીતા રહ્યા, બોધને પીતા રહ્યા, પી અને અંદરમાં પાછા પચાવતા રહ્યા. અને એ પચાવતા એવો અવસર આવ્યો કે યશો વિજયજી મહારાજ સાહેબ એમ ઢૂંઢન તારે ધર્મ સોહામણો, મિલ્યો સદગુરુ એક, જેણે સાચો રે માર્ગ દાખવ્યો, આણી હૃદય વિવેક, સીસી મંદર સાહિબ સાંભળો. પ્રભુના ચરણોમાં પહેલાં ફરિયાદ કરી હતી. અહીંયા આવું બધું જોવા મળે છે, પણ જ્યારે અંતરમાં સંતોષ થયો, આત્મ શાંતિ જ્યારે પ્રાપ્ત થઈ, ત્યારે પ્રભુને કીધું, પ્રભુ હું સાચા ધર્મને શોધતો હતો,
સાચા સંતને પણ શોધતો તો, એમ ઢૂંઢન તારે ધર્મ સોહામણો, મિલ્યો સદગુરુ એક. એક સદગુરુ મને મળી ગયા, એ બીજા કોઈ નહીં, એ આનંદગન સાહેબ. હા, મિલ્યો સદગુરુ એક, જેણે સાચો રે માર્ગ દાખવ્યો. હું ઉલટા માર્ગે જતો હતો, અહંકારના રસ્તે જતો હતો, મમકારના માર્ગે જતો હતો, એટલે કે સંસાર પંથ તરફ જતો હતો. એમણે મને મુક્તિનો માર્ગ પકડાવી દીધો, જેણે સાચો રે માર્ગ દાખવ્યો. આણી હૃદય વિવેક, મારું શું અને પરાયું શું, આવો વિવેક મને મારા સદગુરુ ભગવાને જગાડી આપ્યો. આપણને પણ રોજ 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 એ જ હેમરિંગ થાય છે, રોજ એ જ બોધ મળે છે કે પ્રભુ પરાયાને પર કરી નાખો અને જે પોતાનું છે એમાં તમારી લીનતા કરી નાખો. ડેલી એ જ મળે છે. અનંતકાળમાં નહોતું મળ્યું એ. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક. તમે પણ કર્યા છે, આપ બી બધાએ કર્યા છે, અમે પણ કર્યા છે. બધાએ દીક્ષા લીધી હતી. આ પહેલી વખત નથી દીક્ષા કંઈ અમારી. તમે આ વર્ષે આ ભાવમાં નથી લીધી, પહેલાં લીધી હતી. બધા સાધન કર્યા, પણ થયું શું? તો કે સંત ચરણ આશ્રય વિના, સાચા સંતને માથે રાખ્યા વિના. ઘણા બધા ધર્મના સાધન કર્યા, તો એનાથી થયું શું? તો કે અંશ ન ઉગ્યો વિવેક. એક અંશ પણ મને વિવેક જાગ્યો નહીં. કયો વિવેક? વ્યવહારનો વિવેક છે, પણ અંતરનો વિવેક કે શરીર અને આત્મા ભિન્ન છે, દેહ અને આત્મા ભિન્ન છે, બંને અલગ છે. અને અલગમાં પણ શરીર મારું નથી. શરીરને મળતી ખ્યાતિ, પ્રસિદ્ધિ, નામના, પદ, પ્રતિષ્ઠા એ મારી નહીં. મારો ભગવાન ભીતરમાં જુદો બેઠો છે. મહાવીર ભગવાન ઋષભદેવથી કરી અને આ વર્તમાન 24ના 24 તીર્થંકરોનો પણ આ જ સંદેશ છે. પણ એમની ગેરહાજરીમાં એ સંદેશ કોણ આપે? તો કે સાચા સંતો એ જ સંદેશ આપી રહ્યા છે કે બેટા વિવેક કર. મારું શું અને પરાયું શું? તો કે અહીંયા મૂકીને જવું પડે, એ બધું પરાયું, અને મારી સાથે ચાલે એ મારું. તો મારી સાથે શું ચાલશે? તો કે એક તો મારો આત્મા અને આત્માના અનંત ગુણો જે મારી સાથે આવશે, અને કરેલી સાધના એ મારી સાથે આવશે, કે જે મને બીજા જન્મમાં ત્રીજા. કાન ગુરુદેવ, એક વખત મેં સ્વાધ્યાય સાંભળતી હતી હું કાન ગુરુદેવનું. એમાં વાત આવી કે અનાદિકાલના મિથ્યાત્વના ડુંગળા ખરકાયેલા છે, અનાદિકાલનો અંધકાર. અને આ જન્મમાં થોડી જાગૃતિ આવી તો કોઈ 30 વર્ષે, કોઈ 35 વર્ષે, કોઈ 40 વર્ષે આ સતના માર્ગમાં જોડાયો. અને એમાં પણ પાછું 1 કલાકનો સ્વાધ્યાય, કોક વળી 2 કલાક કરે. તો એ 2 કલાકનો એ તમારો પુરુષાર્થ, અને સામે છે અનંત કાળના મિથ્યાત્વના ડુંગરા. હવે એને તમે 1 જન્મમાં પહોંચી વળો એવી આશા નહીં રાખતા. જો આ કાન ગુરુદેવના શબ્દો છે. કદાચ તમે ન પહોંચી વળો તો સારી વાત છે. તમારું ઉપાદાન તગડું હોય ને કાલ લબ્ધિ પાકી હોય, કામ થઈ પણ જાય. પણ કદાચ ન થયું કામ, તો જરાય ગભરાતા નહીં. બીજા જન્મમાં જેટલા ઘેરાઈમાં સંસ્કાર નાખ્યા હશે, એટલી ઘેરાઈના સંસ્કાર તમને બીજા જન્મમાં પાછા ઉદયમાં આવીને તમને સાધનામાં જોડશે. કદાચ બીજા જન્મમાં પણ તમારી કાળલબ્ધિ હજુ પાકી ન હશે, અને બીજો જન્મ પણ તમારો સાધનામાં જ નીકળી જાય, તો પણ જરાય ઓછું આણતા નહીં, નિરાશ થતા નહીં. નાપાસ થાવ તો વાંધો નહીં, નાસીપાસ થતા નહીં. કેમ? તો કે આ જન્મમાં ન મળ્યું તો હવે શું કરવાનું? 2 જન્મથી હું સાધના કરું છું. અરે એનાથી આગળ લખ્યું, બોલ્યા કે કદાચ એ જન્મમાં, એટલે બીજા જન્મમાં કાંઈક તારાથી એવા ભાવ થઈ ગયા હોય આર્ત ધ્યાનના, અને તને જાનવરનું આયુષ્ય બંધાઈ ગયું હોય, અને તું ત્રીજા જન્મમાં જાનવર થઈશ ને, તો પણ ત્યાં તારી કાળલબ્ધિ પાકી અને તને તારા ભગવાનના દર્શન મળશે. સમજાયું? શું વાત કરી દીધી મોટી? પુરુષાર્થ ચાલુ રાખ.
જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. બસ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર. નસીબમાં લખ્યું હશે ત્યારે થશે, આ પંચમ કાલ છે અહીંયા ન થાય એવા બાના છોડી દે. કર સત્ય પુરુષાર્થ. સાચો પુરુષાર્થ ચાલુ રાખ તો એક જન્મ, બીજો જન્મ પણ ગયો અને ત્રીજા જન્મમાં મનુષ્ય નહીં તો જાનવર થઈ ગયો તો પણ તારો પુરુષાર્થ ત્યાં તને તારા પ્રભુના દર્શન કરાવી દેશે. આ વાત કોના મોઢે આવી છે? આત્મજ્ઞાની સંત, ભાવિના ભગવાન એવા કહાન ગુરુદેવના મુખે આ વાત સાંભળીને હૃદય બાગ થઈ ગયું. કે તું જો ઘણા લોકો છે ને ફેલ થાય પણ અંદરમાં એટલું બધું એમને હોસલો હોય ને, કાંઈ વાંધો નહીં મમ્મી, આ વખતે હું ફેલ થયો તો કાંઈ વાંધો નહીં, જો હવે હું કેવી મહેનત કરું છું, એવી હું મહેનત કરીશ વાંચવાની કે જો હવે હું આ વખતે પૂરા માર્ક્સ લાવું છું કે નહીં. હા, તું જરા ચિંતા ન કર, આ વખતે ફેલ થઈ ગયો. અને કોક એવા ઢીલા ટપ હોય ને, મમ્મી મારું હવે કામ નથી, હવે હું ભણી ન શકું કારણ કે આવા બધા ઓખા દાખલા હું ગણી શકતો, એટલે હવે મારું ગજું એ શું થઈ ગયો? નપાસ તો થયો પણ સાથે નાસીપાસ થઈ ગયો. બસ હવે મારું ગજું નથી. એટલે જ્ઞાનીઓ કે છે ફેલ થાવ તો કંઈ વાંધો નહીં. મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર આપણી સામે છે. કેટલા ફેલ થયા છે. 7મી નારકીના મહેમાન બી બની ગયા, સિંહની પર્યાયમાં પણ વયા ગયા, નિગોદમાં પણ વયા ગયા, એકેન્દ્રીના ભાવ પણ કર્યા, તો પણ આખીર તો પાસ થઈને તીર્થંકર દેવ તરીકે ઉભરીને આપણી સમક્ષ 24માં તીર્થંકર બન્યા. તો એમનું જીવન આપણા માટે કેટલું બળ તાપે છે કે ફેલ થાવ કાંઈ વાંધો નહીં, પણ અંદરનો હોસલો છે ને એને જરા પણ ઢીલો કરતા નહીં. કાંઈ વાંધો નહીં, આજે પાસ ન થયો ને ડબલ મહેનત કરીશ, ત્રિબલ મહેનત કરીશ, પણ એક દિવસ તો પ્રભુ આપે જે શ્રમ કર્યો છે ને એ શ્રમને અમે ફોકટ જવા દેશું નહીં. આપે જે અમારા માટે વાણીરૂપી શ્રમ કર્યો છે, આપે જે પ્રેમ આપ્યો છે, આપે જે અમારા ઉપર વાત્સલ્ય વરસાવ્યું છે, એ આપના પ્રેમને, આપના વાત્સલ્યને અને આપની એ બોધરૂપી વાણીના જે શ્રમને અમે જરા પણ ક્યારે પણ અમે વાંજીઓ જવા નહીં દેશું. કદાચ અમારી કાળ લબ્ધિ હજુ પાકવાને સમય હશે તો એની રાહ જોઈ રહ્યા છીએ. કાળ લબ્ધિ લઈ પંથ નિહાળશું એ આશા અવલંબ. આનંદગન સાહેબ અજીતનાથ ભગવાનના સ્તવનમાં આ છેલ્લી લાઈનમાં આ વાત લખી છે કે કાળ લબ્ધિ લઈ પંથ નિહાળશું એ આશા અવલંબ. અમને એ આશા છે, એનો અવલંબન લઈને બેઠા છીએ કે જે દિવસે અમારી કાળ લબ્ધિ પાકશે તે દિવસે હે અજીતનાથ તારો માર્ગ અમને મળશે નિહાળવા માટે. પંથડો નિહાળું રે બીજા જીન તણો. બસ વાત એટલી જ છે, કાળ લબ્ધિ અમારી હજુ પાકી નથી. એમ આપણી કાળ લબ્ધિ જ્યારે પાકવાની હશે ત્યારે પાકે, પણ અંદરથી પુરુષાર્થ તો અમારો એ જ ચાલશે નિરંતર. અને એ જ આપણને રોજ બોધ મળે છે. કેટલું વાંચ્યું, કેટલું બોલ્યા, કેટલું લખ્યું એ કરતાં પણ વિશેષ અંદરમાં ભાવોની અંદરમાં રમણતા આપણની વધતી જાય એ આપણને નિરંતર બોધ મળી રહ્યો છે. તો એ બોધને આપણે આત્મસાત કરી આપણા ભગવાન સુધી પહોંચાડવા પ્રયત્નશીલ બનીએ. અહીંયા વિનય વિજયજી મહારાજ સાહેબ પણ એ જ કીધું કે મોહથી વિષાદ, મોહથી આ જગતમાં વિષાદ છે અને એ વિષાદના વિષરૂપી એનાથી જીવો આકુલ છે, વ્યાકુલ છે. એના કારણે એમને અંશ માત્ર પણ સુખ નથી. અને નરસિંહ મહેતો જેની પાસે અંશ માત્ર પણ અભ્યાસનો તો અંગૂઠા છાપ હતા, છતાં પણ એવી અંદરમાં આત્મશાંતિ પ્રાપ્ત કરી હતી કે છોકરાઓ આવીને કીધું, મહેતાજી તમે અહીંયા કરતાર વગાડો છો, ઘરે તો માણેકબા વૈકુંઠવાસી થઈ ગયા છે. એટલે તરત જ ભજનને ભજનમાં ગાયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. આનું નામ છે શાંતિની ભાવના આત્મસાત. અને ઓલો શેક્સપિયર બેઠો તો નાટક લખનારો, ઘણા નાટક લખ્યા લોકોને મનોરંજન કરવા. સામે પત્ની બેઠી છે, પત્નીને જોઈને એકદમ નર્વસ થઈ ગયો. પત્ની પૂછે છે કેમ નર્વસ થઈ ગયા, શું થયું? તો કે મને વિચાર આવ્યો કે આજે તો તું મોજૂદ છે, પણ કાલે કદાચ તારું મૃત્યુ પહેલું થઈ જાય તો મારું શું થશે? આ નાટકકાર
નાટક લખનારો વિદ્વાન, એને ચિંતા છે કે તું વહી જઈશ તો મારું શું થશે, અને અહીંયા વહી ગઈ પત્ની, છતાં કે છે ભલું થયું ભાંગી જંજાળ. શું કે ભજીશું? કાંઈ એના પત્ની હેડમ્બા નહોતા, કજિયાળા નહોતા, કંકાસ નહોતા કરતા, ઉલટા એને સહયોગ કરતા હતા કે જાઓ મહેતા, તમે ભજન કીર્તન કરો, ઘરનું હું પોતે ફોરવી લઈશ, તમે જરાય ચિંતા નહીં કરતા. આવા સહયોગ દેનારી ધર્મ પત્નીનો પણ વિયોગ થયો, છતાં આટલી સ્વસ્થતા કેળવી શક્યા. એટલે આ જગતમાં ઘટનાઓ તો ઘટતી જ રહેશે, સુખની દુઃખની, આકુલતાની વ્યાકુલતાની, આદિવ્યાધિ ઉપાધિની. પણ આપણને જો સ્વસ્થ રહેવું હોય, મનના પરિણામ જો બગાડવા ન હોય, તો એક જ કામ કરવાનું છે, ભાવનાઓથી ભાવિત બનીએ. અને જેટલા ભાવનાથી ભાવિત બનશું, આપણે સ્વસ્થ બની શકશું. અને સ્વસ્થ રહીશું તો નવા કર્મ ઉદયમાં આવેલા કર્મ ખેરવાઈ જશે, નવા કર્મનો બંધ નહીં થાય, તો આપણો આત્મા હળવો થતો થતો એક દિવસ મુક્તિના માર્ગે અગ્રસર બની જશે. એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે હજુ પ્રાથમિક વાતોની અંદરમાં કાલે તો નહીં, સોરી, આપણે પરમ દિવસે વિનય વિજયજી મહારાજ સાહેબ કંઈક શરત મૂકે છે કે મારું સાંજ સુધારસ તમને પાન કરવું છે, તો આ વાત તમને પહેલાં મને જવાબ આપો. તો હવે શું પૂછે છે અને કઈ શરત રખાવે છે એ આપણે બીજા શ્લોકની અંદરમાં જોશું. અત્યારે આટલું. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સુખદામ.